નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત ગમ્મત તેમાં 7મું ચેપ્ટર જગ અને મગ તેના વિશેનો અભ્યાસ આપણે પાઠ્યપુસ્તકમાં કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉના વિડીયો લેક્ચરમાં જગ અને મગ વિશેની ઘણી બધી માહિતી મેળવી હતી, જેના ઉપરથી આપણે લીંબુનું શરબત પણ બનાવેલું હતું, જે તમે ઘરે પણ ટ્રાય કરી હશે અને તમને બધાને ખૂબ જ મજા આવી હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં વાત કરી રહ્યા હતા કે ગામમાં એક મેળો ભરાણો હતો, જેમાં ચિત્રા, અનીશ અને નાઝીમ ત્રણેય જણાએ એક લીંબુ શરબતની હાટડી ખોલી હતી, જેમાં તેઓ લીંબુ શરબત વેચી રહ્યા હતા। તેમણે એક ડોલ ભરીને લીંબુ શરબત બનાવેલું હતું અને તેમણે 2 ગ્લાસ રાખેલા હતા, જેમાં એક નાનો ગ્લાસ અને એક મોટો ગ્લાસ। નાના ગ્લાસના તેમણે 5 રૂપિયા રાખેલા હતા અને મોટા ગ્લાસના તેમણે 10 રૂપિયા રાખેલા હતા અને તેઓ આ પ્રમાણે લીંબુ શરબત વેચવાનું વિચારી રહ્યા હતા। હવે તેઓ જ્યારે ગ્લાસ ભરવાના હોય છે ત્યારે તે એક જગનો ઉપયોગ કરે છે। તો ત્યાં આપણને એવો પ્રશ્ન હતો કે શું જગથી લીંબુ શરબત ગ્લાસમાં ભરવું સરળ પડશે? તો કે હા, કારણ કે ડોલ જગ કરતાં મોટી હોય છે, તો આખી ડોલ ઉપાડીને જ્યારે આપણે ગ્લાસમાં લીંબુ શરબત ભરીએ તો તે ઢોળાવાની શક્યતા રહે છે અને ગ્લાસ તો ડોલ કરતાં ઘણો નાનો હોય છે, તેથી તે સરળ પડતું નથી। તો આપણે ગ્લાસમાં સરળતાથી લીંબુ શરબત ભરવા માટે જગનો ઉપયોગ કરી શકીએ છીએ। તો હવે તેનાથી આગળ આપણે જોઈએ કે નાઝીમે એવું શોધ્યું હતું કે 2 મોટા પ્યાલા બરાબર એક આખો જગ ભરી શકાય। તો આપણે ડોલમાંથી શરબત કાઢવા માટે એક જગનો ઉપયોગ કર્યો હતો। તો જગ આખો ભરીને જ્યારે આપણે ગ્લાસમાં નાખીએ તો આપણા 2 મોટા પ્યાલા જેની કિંમત આપણે 10 રૂપિયા નક્કી કરેલી હતી, તો તેવા 2 પ્યાલા એક જગથી આપણે ભરી શકીએ। તો હવે શબનમ ત્યાં હાટડી ઉપર આવે છે। હવે તે એવું વિચારે છે, એક આખો જગ ભરેલો લીંબુ શરબત ખરીદવા માટે તે વિચારે છે, એટલે કે તે ઈચ્છે છે કે મારે એક આખો જગ ભરેલો લીંબુ શરબત ખરીદવું છે। હવે તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું કે એક આખો જગ 2 મોટા પ્યાલાથી ભરાય છે, તો આપણે એક મોટા પ્યાલાના કેટલા રૂપિયા રાખેલા? 10 રૂપિયા। તો 2 પ્યાલાથી એક જગ ભરાય તો 2 પ્યાલાના કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા થશે। તો આપણે અહીંયા એનો જવાબ આવશે કે એક આખો જગ ભરેલો લીંબુ શરબત છે તેને માટે શબનમે 20 રૂપિયા ચૂકવવા પડશે। તો અહીંયા આપણે લખીશું 20 રૂપિયા। તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખી શકો, અહીંયા આપણે લખીશું 20 રૂપિયા। હવે તેની નીચે જોઈએ, શબનમે એવું શોધ્યું કે નાઝીમે એવું શોધ્યું કે 2 મોટા પ્યાલા માટે બરાબર એક જગ આખો ભરાય। હવે ચિત્રા એવું શોધે છે કે 2 નાના પ્યાલા બરાબર એક આખો મોટો પ્યાલો ભરાશે। તો અહીંયા જુઓ, કેટલા નાના પ્યાલા બરાબર એક આખો મોટો જગ ભરાય છે? તો અહીંયા આપણે જોયું 2 નાના પ્યાલા 5 રૂપિયાના હતા। હવે 2 નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે, તો એક જગ ભરવા માટે કેટલા પ્યાલા જોશે? સૌથી પહેલાં તો આપણે એ જોઈએ। તો સૌથી પહેલાં જુઓ, કેટલા નાના પ્યાલા માટે એક જગ ભરાય? તો જુઓ, 2 નાના પ્યાલા બરાબર એક મોટો પ્યાલો। તો અહીંયા પહેલાં આપણે એ રીતે લખશું, એક મોટો પ્યાલો। હવે આપણે એક જગ ભરવા માટે કેટલા મોટા પ્યાલાની જરૂર પડતી હતી? 2 મોટા પ્યાલાની। તો અહીંયા આપણે લખીશું 2 મોટા પ્યાલા બરાબર એક જગ બરાબર। તો હવે અહીંયા જુઓ, આપણે એક જગ આખો ભરવો છે, પરંતુ કેટલા આપણે નાના પ્યાલેથી ભરવાનો છે,
તો 2 નાના પ્યાલા અને બીજા 2 નાના પ્યાલા એટલે 2 મોટા પ્યાલા થશે, બરાબર. એટલે હવે અહીંયા આપણે જરૂર પડશે 4 નાના પ્યાલાની. 2 નાના પ્યાલાથી 1 મોટો પ્યાલો ભરાશે. તો 2 ને 2 4 એટલે કે 4 નાના પ્યાલાથી આપણા 2 મોટા પ્યાલા ભરાઈ જશે. તો 2 મોટા પ્યાલા જ્યારે આપણે એક જગમાં નાખીશું ત્યારે આપણો એક જગ આખો પૂર્ણ ભરાઈ જશે. તો અહીંયા આપણો જવાબ શું આવશે કે કેટલા નાના પ્યાલાથી એક જગ ભરાશે? તો અહીંયા આપણે આવશે 4 નાના પ્યાલાથી. હવે તેવી રીતે નીચે જુઓ, કેટલા નાના પ્યાલા લીંબુ શરબતથી અડધો જગ ભરાશે? તો અહીંયા આપણે જોયું કે આખો એક જગ ભરવા માટે 4 પ્યાલાની જરૂર પડે છે. તો એક આખા જગનો અડધો કર્યો, તો અહીંયા આપણે 4 પ્યાલા છે તો એના આપણે અડધા કરીએ, એટલે કે 4ના અડધા કરીએ તો કેટલા થશે? 2 થશે. તો અહીંયા આપણે લખી શકીએ કે 2 પ્યાલાથી એક આખો અડધો જગ ભરી શકાશે. તો અહીંયા લખીશું 2 પ્યાલા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને સમજાઈ ગયું હશે. એક નાના પ્યાલાના 5 રૂપિયા અને એક મોટા પ્યાલાના 10 રૂપિયા. અને ગામના મેળામાં લીંબુ શરબતની હાટડી જે હતી તેના ઉપરથી જે પણ પ્રશ્નના જવાબ હતા તેનું આપણે અહીં સોલ્યુશન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં જુઓ તો ત્યાં આપણે નીચે જોઈશું વાસણ ભરવાની મજા. તો હવે જુઓ, તમારો શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ઘરે ઘણા બધા શીશા હશે, તો તેમાંથી તમે એક શીશો લઈ લો અને એક કપ લઈ લો. હવે તમારે જે શીશો તમારી પાસે છે તેમાં તમારે કપથી પાણી ભરવાનું છે. જ્યારે તમારો આખો શીશો ભરાઈ જાય પછી તમારે જોવાનું છે કે તમે કેટલા કપ પાણી નાખ્યું, તો તે તમારે શોધવાનું છે. એટલે કે તમારે અહીં બાજુમાં લખવાનું છે કે તમે કેટલા કપ પાણીથી આખો શીશો ભર્યો. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે 4 કે 5 કપ લખી શકીએ. હવે તેની નીચે જુઓ, પહેલાં અનુમાન કરો અને પછી પ્રયત્ન કરો. તો આપણે અનુમાને લખી શકીએ કે 5 થી 6 કપ, અથવા તો તમે 8 થી 10 કપ પણ લખી શકો. તો આપણે તે પ્રમાણે અહીં અનુમાન કર્યું. જેવો તમારો શીશો તે પ્રમાણેનું આપણે અનુમાન કરી શકીએ. અને પછી તમે જે અનુમાન કર્યું છે તે પ્રમાણે આપણે પ્રયત્ન એટલે કે પ્રેક્ટિકલ રીતે કરવાનું છે. તમારે શીશો લેવાનો છે અને તેમાં કપથી પાણી ભરવાનું છે. હવે તેની નીચે જુઓ, હવે અન્ય શીશાને એ જ કપથી ભરો. તમે અલગ અલગ 2 શીશા લઈ શકો. તો તમે પહેલો શીશો જે લીધો હતો તેમાં ધારો કે આપણે 5 કપ પાણી ભરાણું છે, તો હવે તમારે એ જ કપનો ઉપયોગ કરીને જે તમે બીજો શીશો લો તેમાં પણ તમારે પાણી એ જ કપથી નાખવાનું છે. પછી જોવાનું છે કે કયા શીશામાં ઓછું પાણી સમાય છે, જે તમે પહેલાં લીધો તો એ કે પછી લીધો તો તે. હવે બીજો શીશો લઈને પ્રયત્ન કરો. તો કયા શીશામાં સૌથી ઓછું પાણી સમાય છે? તો અહીં તમારે બંને શીશાનો ઉપયોગ કરવાનો છે, પરંતુ કપ તો ફક્ત એક જ યુઝ કરવાનો છે. અને પછી જોવાનું છે કે કયા શીશામાં ઓછું પાણી સમાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમે ઘરે જાતે કરવાનો પ્રયત્ન કરજો. હવે પાઠ્યપુસ્તકનું પેજ ફેરવો. તો અહીંયા જોઈએ, સુનૈના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા. તેમની પાસે એક જગ, એક પ્યાલો, એક મગ, એક તપેલી અને એક વાડકી છે. તેઓએ કપથી દરેક વાસણ ભર્યું. હવે જુઓ, અહીંયા આપણને વાસણ બતાવેલા છે: જગ, મગ, પ્યાલો, તપેલી અને વાડકી. તો જુઓ, અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી સમાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો વાડકી છે તે સૌથી નાની છે. તો અહીંયા આપણે અનુમાન ઉપરથી કહી શકીએ કે વાડકીમાં સૌથી ઓછું પાણી સમાય છે. તો અહીંયા આપણે બાજુમાં લખીશું વાડકી. હવે જુઓ, કયા વાસણમાં સૌથી વધુ પાણી સમાય છે. તો તમે આકાર ઉપરથી જોઈ શકો છો કે તપેલી સૌથી મોટી આપેલી છે આકારમાં. તો અહીંયા આપણે લખી શકીએ અનુમાને
કે તપેલી. હવે તમે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણો લાવો. દરેક વાસણને એ જ કપથી ભરો. દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તે સંખ્યા લખો. પહેલાં અનુમાન કરો અને પછી જાતે કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ઘરે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે તમે નીચે જુઓ, તમે ઉપયોગમાં લીધેલું વાસણ. તો અહીંયા આપણને વાટકી આપેલી છે. હવે તેની બાજુમાં જુઓ, વાસણ ભરવા માટે થયેલા પાણીના કપ. તો અહીંયા આપણે જે વસ્તુ લીધેલી હોય તેમાં કેટલા કપ પાણી નાખેલું છે તે આપણે અહીં લખવાનું છે. તો સૌથી પહેલાં ખાનામાં જુઓ, વાટકી આપેલી છે કે તમે ઉપયોગમાં લીધેલું વાસણ વાટકી. તો વાટકી છે તેમાં પાણીના કપ કેટલા જશે? તો 1 કપ. તો અહીંયા આપણે લખીશું 1 કપ. પછી વાટકી પછી આપણે બીજું સાધન કયું લેશું, એટલે કે વાસણ. તો અહીંયા આપણે બીજું વાસણ લઈશું મગ. તો તેમાં કેટલા પાણી કપ જોશે? તો તેમાં આપણે લખીશું 4 કપ પાણી જોશે. પછી લઈશું ગ્લાસ. તો ત્રીજું વાસણ આપણે લીધું ગ્લાસ. તો તેમાં કેટલા પાણીના કપ જોશે? તો અહીંયા આપણે લખીશું તેમાં પાણીના કપ 2 જોશે. અને સૌથી ચોથા નંબરનું વાસણ આપણે લઈશું જગ. તો તેમાં પાણીના કપ કેટલા જોશે? તો અહીં જગ ભરવા માટે આપણે પાણીના કપ કેટલા જોશે? તો કે 10 જોશે. હવે વિદ્યાર્થી મિત્રો, બાજુના પેજ ઉપર જુઓ, જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને 2 વાસણ આપેલા છે અને જેમાં વધુ પાણી સમાય તેના ઉપર આપણે ગોળ કરીશું. તો સૌથી પહેલાં જોઈએ. તો અહીંયા આપણને એક ડોલ અને એક મગ આપેલો છે. તો ડોલમાં સૌથી વધુ પાણી સમાશે તો તેના ઉપર ગોળ કરીશું. હવે તેની નીચે જુઓ તેમાં કપ અને રકાબી આપેલું છે. તો શેમાં પાણી વધુ સમાશે? સરસ, કપમાં વધુ પાણી સમાશે તો કપ ઉપર ગોળ કરીશું. હવે નીચે જુઓ, એક આપણને માટલું આપેલું છે અને એક કુંજો આપેલો છે. તો માટલામાં પાણી વધુ સમાશે તો તેથી માટલા ઉપર ગોળ કરીશું. હવે તેની નીચે જુઓ, તેની નીચે આપણને બે વાસણમાં જે સૌથી મોટું વાસણ છે તે માટલી જેવું આપેલું છે, તેના ઉપર આપણે ગોળ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે કયા વાસણમાં કેટલું પ્રવાહી સમાઈ શકે, એટલે કે કેટલું પાણી સમાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધીનો અભ્યાસ રાખીશું. હવે પછી જ્યારે પણ મળીશું ત્યારે આના પછીનો આગળનો અભ્યાસક્રમ આપણે જોઈશું.